સો એક બહુ સરસ કોટ છે કે જે બીજા બધા જે પુસ્તકો વાંચે છે, તમે પણ એ જ પુસ્તકો વાંચશો તો તમે ત્યાં જ રહેશો જ્યાં એ લોકો છે. તમારે એમના કરતાં આગળ વધવું હશે તો તમારે એવા પુસ્તકો વાંચવા પડશે જે અન્ય લોકો નથી વાંચી રહ્યા. અને આપણી સોશિયલ હાયરાર્કી કેવી છે તમને તો ખ્યાલ જ હશે. સામાજિક પદાનુક્રમ, હાયરાર્કી એટલે દરેકમાં હાયરાર્કી હોય. જેમ કે તમે આઈપીએસમાં જુઓ તો કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, સબ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર, ડીવાયએસપી, એસપી હોય ને બધા, આઈજી, પછી ડીજીપી, બધું ટૂંકમાં એના ઉપર. એવી રીતે તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ તો શરૂઆતમાં લેક્ચરર કે ટ્યુટર હોય, પછી આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, પ્રોફેસર, ડીન. સો એવી જ રીતે માત્ર સંસ્થાકીય નહીં, સામાજિકમાં પણ એક પદાનુક્રમ હોય છે. ક્લાસ 4, ક્લાસ 3, ક્લાસ 2 ઓફિસર, ક્લાસ 1 ઓફિસર, ગેઝેટેડ ઓફિસર. આ હાયરાર્કી ક્યાંથી આવે છે? માત્ર બે જ પરિબળો છે. એક અનુભવ, બીજું જ્ઞાન. ધ મોર નોલેજેબલ યુ આર, ધ હાયર યુ આર પ્લેસ્ડ. અને આ એક તમે જોજો કે આપણા મોટા ભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, તમે યુપીએસસી લઈ લો, જીપીએસસી લઈ લો, સ્ટેટ પબ્લિક કમિશન કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, નીટ, કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ લો, એ એક જ વસ્તુના આધારે ચકાસણી કરવામાં આવે છે, તમારું જ્ઞાન, તમારું વાંચન. સો વાંચન એક એવી વસ્તુ છે એમાંથી છુટકારો નથી. there is no redemption. તો અત્યારથી તમે જેટલું વાંચનને વહાલું કરશો, જેટલી વાંચનની ટેવ કરશો, એટલું ખૂબ બધી શક્યતાઓ છે, ખૂબ બધા સ્કોપ છે. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટને આપણે અત્યારે કન્ટેમ્પરરી ફોર્મમાં કેવું હોય તો સર્વાઈવલનો તો પ્રશ્ન જ નથી, ફિટેસ્ટનો પ્રશ્ન નથી. એને આપણે અલગ રીતે વ્યાખ્યાયિત કરવું હોય તો એવી રીતે કહી શકાય, સુપિરિયરિટી ઓફ ધ મોસ્ટ નોલેજેબલ. જો મેં સાહિત્યના પુસ્તકો ન વાંચ્યા હોત, મેં ઇત્તર લેખન ન કર્યું હોત, તો આજે હું તમારી સામે અહીંયા ન હોત, હું મારા ક્લિનિકમાં પેશન્ટ જોતો હોત. એ તો કરું જ છું, પણ એ ઉપરાંત શું કામ મને અહીંયા બોલાવ્યો છે? કારણ કે એમને એવી અપેક્ષા છે કે હું તમને કંઈક એવું કહું કે જે તમને કામ લાગે. અને માટે તમે ગ્રેજ્યુએટ થઈ જાઓ, પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ જાઓ, વાંચનનો શોખ, નોલેજ એક એવી વસ્તુ છે જે તમને પાંખો આપશે. ઇટ વિલ ગીવ યુ વિંગ્સ. અને આ એક, તમે એને કમનસીબી ગણો તો કમનસીબી, એક નિયમ ગણો તો નિયમ, કે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વ્યવસાયમાં થિયરી ઓલવેઝ કમ્સ બિફોર પ્રેક્ટિકલ. તમને કોઈ વિદ્યાશાખામાં પ્રવેશ આપવા માટે તમે લાયક છો કે નહીં એની ચકાસણી પણ જ્ઞાનના આધારે કરવામાં આવે છે. જેમ કે મારે યુરોલોજીમાં એડમિશન લેવું હતું તો સીધું મને યુરોલોજીની તાલીમ નથી શરૂ કરી દીધી. પહેલાં મારે એન્ટ્રન્સ આપવી પડે, DNB CET SS, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ફોર સુપર સ્પેશિયાલિટી, જે નોલેજના આધારે લેવાય. એની પહેલાં સર્જરી, તો સર્જરીમાં એડમિશન સીધું ન મળે, માર્ક્સના આધારે મળે, વાંચનના આધારે મળે. એની પહેલાં MBBS. તો ધીસ ઇઝ હાઉ વી પ્રોગ્રેસ. કોઈ પણ એક્ઝામ હોય, સૌથી પહેલાં તમને તમારા જ્ઞાનની ચકાસણી કરવામાં આવે છે, તમે લાયક છો કે નહીં એ ચકાસવામાં આવે છે, અને પછી તમને કૌશલ્ય આપવામાં આવે છે. ઇફ યુ આર સાઉન્ડ ઇન થિયરી તો તમને પ્રેક્ટિકલ શીખવવામાં આવે છે. અને જ્ઞાન અને કૌશલ્ય જ્યારે ભેગા થાય છે ત્યારે તમારો રોજગાર કે તમારો વ્યવસાય નિર્માણ પામે છે. સો શિક્ષણ આપણને લાયક બનાવે છે. આટલા સુધીની વાતો તમને ખબર જ છે. પણ જે 3-4 વાતો મારે ખાસ કહેવી છે કે જ્યારે જીવનના પડકારો હોય કે જીવનની પરીક્ષાઓ હોય, જે સૌથી જરૂરી છે એ છે ડિસિપ્લિન રહેવું. શિસ્ત એટલે શું? તો કે કોઈ પ્રક્રિયા છે, કોઈ નિયમ છે કે કોઈ કાનૂન છે, એને અનુરૂપ જ્યારે આપણે કોઈ ચોક્કસ પ્રકારનો વ્યવહાર કરીએ છીએ એ ડિસિપ્લિન છે. ડિસિપ્લિન 2 પ્રકારની હોય. એક જે ક્લાસમાં માસ્તરો કરાવે, ઇમ્પોઝ ડિસિપ્લિન, અને એક હોય સેલ્ફ ડિસિપ્લિન. સેલ્ફ ડિસિપ્લિન એટલે સ્વયં શિસ્ત. તો સ્વયં શિસ્ત ક્યારે આવે? એના માટે એક બહુ સરસ શબ્દ છે, એનલાઇટન્ડ સેલ્ફ ઇન્ટરેસ્ટ, એટલે કે પ્રબુદ્ધ સ્વહિત.
વિદ્યાર્થીને જ્યારે એવું ખબર પડી જાય કે આ હું જે વાંચું છું, આ જે મેં પુસ્તક પકડ્યું છે એ મારા મમ્મી પપ્પાના ફાયદા માટે નથી, મારા ભવિષ્ય માટે છે, પછી એને વાંચવાનું કહેવું નથી પડતું. અને આ દરેકમાં વહેલું મોડું આવે જ છે. જ્યારે એને પોતાને રિયલાઇઝ થાય છે કે આ કરવું મારા ભલા માટે છે, મારા સારા માટે છે, આનાથી બીજા કોઈને ફાયદો નથી થવાનો, મારા શિક્ષકને ફાયદો નથી થવાનો, આ મારા સારા માટે છે. જ્યારે આપણને એ રિયલાઇઝ થાય કે આ મારા ફ્યુચર વર્ઝન માટે છે, ત્યારે આપણે એને વળગી રહીએ છીએ. નહીં તો ત્યાં સુધી તો કેરેટ એન્ડ સ્ટિક પોલિસી છે જ, રિવોર્ડ એન્ડ પનિશમેન્ટ. આટલા આવશે તો મોટર બાઇક કે સાયકલ કે એવું, અને નહીં આવે તો. પણ એ ઇમ્પોઝડ મોટિવેશન બહુ લાંબા સમય સુધી ચાલતું નથી, એનાથી ફાયદો પણ નથી થતો. સેલ્ફ ડિસિપ્લિન જેટલી કેળવાય, કારણ પણ એ ક્યારે કેળવાશે? જ્યારે એક સમજ આવે કે આ હું જે કંઈ કરી રહ્યો છું એ મારા સારા માટે છે. અને એ સેલ્ફ ડિસિપ્લિન માત્ર ભણવાને લગતી નથી, બીજી ઘણી બધી બાબતો એમાં આવી જાય. પણ એની માટે એક બહુ સરસ કોટ છે કે પેઇન ઓફ ડિસિપ્લિન ઇઝ ધ પ્રાઇસ ઓફ હેપીનેસ. તમે જે શિસ્તની પીડા અનુભવો છો એ આવતીકાલની સફળતા અને આવતીકાલનું સુખ છે. સો તમારે કઈ પીડા વધારે જોઈએ છે, પેઇન ઓફ ડિસિપ્લિન ઓર પેઇન ઓફ રિગ્રેટ? કારણ કે અત્યારે જે તમને રોજ સવારે 6 વાગે ઉઠીને વાંચવું પડે છે, સ્કૂલે જવું પડે છે, ટ્યુશનમાં જવું પડે છે, એ ડિસિપ્લિનમાં કંટાળો તો આવતો હશે. ઘણીવાર સ્નૂઝ પર મૂકી દેવાય, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, પછી અડધી કલાક થઈ જાય, ઉઠાય નહીં. પણ આ પેઇન જે છે ડિસિપ્લિનનું, એ રિગ્રેટના પેઇન કરતાં અનેક ગણું હળવું છે. આજથી 5 વર્ષ પછી તમને અફસોસ ન થવો જોઈએ કે થોડુંક વધારે વાંચી લીધી હોત તો, ત્યારે થોડીક વધારે મહેનત કરી લીધી હોત તો. સો પેઇન ઓફ ડિસિપ્લિન એ ઓલવેઝ ઓછું હર્ટ કરે છે પેઇન ઓફ રિગ્રેટ કરતાં. નેક્સ્ટ સૌથી મોટો પડકાર જે છે એ છે સન્માન કમાવાનો પડકાર. આઈ એમ શ્યોર કે તમે બધા જે રીતના બ્રાઇટ સ્ટુડન્ટ્સ છો, તમે કંઈક ને કંઈક સારું કામ તો કરી જ લેશો, સારી જગ્યાએ જોબ મળી જશે. સી આઈ ટેલ યુ, રૂપિયા કમાવા અઘરા નથી આજના જગતમાં. લોકો રીલ બનાવીને રૂપિયા કમાઈ લે છે, કેમેરા પર કોમેડી કરીને રૂપિયા કમાઈ લે છે. રૂપિયા કમાવા અઘરા નથી. ઇન ટુડેઝ એરા સૌથી અઘરું છે સન્માન કમાવું, ટુ અર્ન રિસ્પેક્ટ. અને રિસ્પેક્ટ ક્યારે મળે? જ્યારે તમારી પોઝિશન કરતાં તમારી ક્વોલિટીઝ માટે જ્યારે લોકો તમને ચાહે ત્યારે તમને રિસ્પેક્ટ આપે. તમારા પદ, પદવી, ડિગ્રી, લાયકાત કે હોદ્દાને કારણે નહીં, તમારી અંદર રહેલા માનવ મૂલ્યોને કારણે જ્યારે લોકો તમને પ્રેમ કરે છે ત્યારે તમને રિસ્પેક્ટ આપે છે, ત્યારે તમારું સન્માન કરે છે. અને એની માટે આદર્શ ઉદાહરણ કોઈ પણ વિદ્યાર્થી માટે જે સૌથી આદર્શ ઉદાહરણ કહી શકાય એ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. હું દરેક વિદ્યાર્થીને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે ઇગ્નાઇટેડ માઇન્ડ્સ અને વિંગ્સ ઓફ ફાયર ન વાંચ્યું હોય તો પ્લીઝ વાંચજો. એમની આત્મકથા વાંચજો, એમનું જીવન ચરિત્ર વાંચજો. ખાસ કરીને વિદ્યાર્થી અવસ્થામાં એમનાથી મોટા આદર્શ બીજા કોઈ હોઈ જ ન શકે. અને એમના જીવનનો એક બહુ સરસ પ્રસંગ હું તમારી સાથે શેર કરું છું કે રિસ્પેક્ટ કઈ રીતે મળે. કે 2013 વારાણસીમાં આઈઆઈટીનું કોન્વોકેશન હતું, પદવીદાન સમારોહ, અને ત્યાં કલામ સાહેબને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવેલા. અને સ્ટેજ ઉપર 5 ખુરશીઓ રાખવામાં આવી હતી, અને એમાંથી વચ્ચેની ખુરશી કલામ સાહેબ માટે ડેઝિગ્નેટ કરેલી હતી. મોટી હતી, ઊંચી હતી, ફોર્મર પ્રેસિડેન્ટ માટેની ખુરશી. કલામ સાહેબ સ્ટેજ પર આવ્યા અને એમણે જોયું કે આ વચ્ચેની ખુરશી તો બહુ મોટી છે, અસમાન છે, તો મને આવો સ્પેશિયલ પ્રિવિલેજ શું કામ? અને ત્યારે એમણે કહ્યું કે હું આ ખુરશી પર નહીં બેસું. એમણે જે કોલેજના વીસી હતા એમને કહ્યું કે તમે બેસો. હવે જે ખુરશી કલામ સાહેબે રિજેક્ટ કરી હોય એના પર વીસી કેવી રીતે બેસી શકે? છેવટે એ ખુરશી ત્યાંથી હટાવી દેવામાં આવી
અને બીજી જે 4 હતી એવી જ એક 5મી ખુરશી વચ્ચે મૂકવામાં આવી અને એના પર કલામ સાહેબ બેઠા.